તો દર વર્ષે 21 જૂને વિશ્વ સંગીત દિવસ પણ ઉજવવામાં આવે છે। આ ખાસ દિવસ નિમિત્તે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી એવા ગામે કે જે ઓળખાય છે કલાકારોના ગામ તરીકે, કે જ્યાં વસે છે અનેક કલાકારો, કે જ્યાં દરેકની જીભ પર વસે છે સરસ્વતી, જ્યાં દરેક ગલીમાં રેલાય છે સંગીત। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલા કાછેલ ગામમાં વિવિધ વાદ્ય વગાડતા કલાકારો છે, પરંતુ આ કલાકારોમાં એક તરફ ઘર ચલાવવાની જવાબદારી છે, તો બીજી તરફ સંગીતની દુનિયામાં અનોખી સિદ્ધિ મેળવવાની ઈચ્છા પણ। હાલ તો આ ઈચ્છાઓ સુવર્ણ સ્વપ્ન સુધી જ સીમિત છે, પરંતુ એક વાત નક્કી છે કે જો આ કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળે તો સંગીતની દુનિયામાં મોટી ખ્યાતિ તેઓ મેળવી શકે તેમ છે। ગામમાંથી તમે ગમે ઘેરથી તમે ગોતો ને તો તમને એકથી એક ચડિયાતો કલાકાર મળે કે જે તમારે નેશનલ લેવલે દેશ લેવલે નામ કમાઈ શકે। ગમે એવી સિટીમાં જઈને બી એ અમારા ગામના યુવાનોનો કોઈ પણ વ્યક્તિ એ દેશનું નામ રોશન કરી શકે, અમારા ગુજરાતનું નામ રોશન કરી શકે। અમારા ગામના યુવાનો પ્રત્યે થોડું ધ્યાન આપે તો અમારા યુવાનો બહુ સરસ રીતે આગળ વધી શકે એમ છે। વાંસળી વગાડવાનો શોખ તો મને નાનપણથી જ છે, પહેલેથી નાનેથી જ વગાડતો હતો, કારણ કે જ્યાં હું વાંસળી સંભળાતી હતી ત્યાં હું દોડી જતો હતો, એટલે વાંસળી તો મને નાનપણથી જ શોખ હતો। પણ શું છે કે ધીરે ધીરે હું મારી રીતના જ મહેનત કરી, પછી આગળ વધ્યો, પછી ધીરે ધીરે હું 10મા ધોરણ 11મા ધોરણમાં આવ્યો, પછી કોલેજમાં આવ્યો ત્યારે એક સર હતા પ્રોફેસર ગોવરાંગ કોન્ટ્રાક્ટર છે, એમની જોડે હું મુલાકાત થઈ, તે પછી હું ત્યાં ક્લાસ કર્યા, લગભગ 3 વર્ષ હું ક્લાસ કર્યા, તે પછી હું ધીરે ધીરે સારું વગાડતો થઈ ગયો। આજે 21મી જૂન એટલે કે વર્લ્ડ મ્યુઝિક ડે। આજે છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની ટીમ છોટાઉદેપુરથી અડીને આવેલ કાછેલ ગામે પહોંચી છે। આ કાછેલ ગામને કલાકારોના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંના ગામની ખાસિયત એક છે કે અહીંના ગામમાં એક ઘર છોડીને એક ઘરમાં કલાકાર વસે છે। અહીંના ગામના કલાકારોના કંઠમાં અનેરી મીઠાશ છે। અહીંના ગામની ગલીઓમાં સંગીતના સૂરો રેલાય છે। આજના કોમ્પ્યુટરાઇઝ યુગમાં પણ અહીંના કલાકારોએ કલા અને સંસ્કૃતિને જીવંત રાખી છે, પરંતુ આ કલાકારોની કમનસીબી છે કે તેઓને યોગ્ય પ્લેટફોર્મ ન મળવાના કારણે તેઓ દેશ કે સ્ટેટ લેવલે કોઈ પણ ઓડિશનમાં પહોંચી શક્યા નથી। જો કોઈ એનજીઓ, કોઈ સંસ્થા, સેવાભાવી સંસ્થા આ કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ આપે તો આવનારા દિવસોમાં કાછેલ ગામનું જ નહીં, છોટાઉદેપુર જિલ્લાનું જ નહીં, પરંતુ વિદેશના પ્લેટફોર્મ ઉપર જઈ ભારત દેશનું પણ નામ રોશન કરી શકે છે। ત્યારે આ પ્રસંગે આ ગામના કલાકારો, કોઈ એનજીઓ તેઓને પ્રોત્સાહન આપે તેવી માંગ પણ કરી રહ્યા છે। તોફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।